મહેમાનશ્રીઓનું સ્વાગત કરવા માટે પ્રાથમિક શાળાની બહેનો એમને આપણે વિનંતી કરીશું કે શાબ્દિક સ્વાગત એક સ્વાગત ગીત સુંદર મજાનું લઈને આવશે અને સુંદર મજાનું ગીત દ્વારા મહેમાનશ્રીઓનું શાબ્દિક સ્વાગત કરીશું કે આજે હવાની રૂખ પણ બદલાઈ ગઈ આપણા આવવાથી, સૂરજની રોશની પણ ઝંખવાઈ ગઈ આપના આવવાથી, અમારા ચહેરા પર ખુશી છવાઈ ગઈ આપના આવવાથી અને અજીબ ઘટના બની ગઈ આપના આવવાથી। તો મહેમાનશ્રીઓનું સ્વાગત એ પ્રાથમિક શાળાની બહેનો કરશે। માણીશું આપણે સ્વાગત ગીત। આભાર। હવે અતિથિશ્રીઓના પરિચયની સાથે એમનું સ્વાગત કરવા માટે હું રણછોડભાઈને વિનંતી કરીશ કે મહેમાનશ્રીઓનો પરિચય આપી અને મહેમાનશ્રીઓનું સ્વાગત આપણે ફૂલહાર અને શાલથી એમનું સ્વાગત સન્માન કરીશું। પરિચય પૂછીને એનો મારી પર જુલમ ન કર, હંમેશા એમની સામે અમે નીચી નજર રાખી છે। જો મહેમાનની ઓળખાણ થાય તો ખરેખર સોનાની ખાણ ઉગડી જાય। આવા આપણા સોનાની ખાણરૂપ મહેમાનશ્રીઓનો પરિચય આપવા માટે હું રણછોડભાઈને વિનંતી કરીશ અને સાથે સાથે આપણે એમનું સ્વાગત સન્માન કરીશું। શ્રી રણછોડભાઈ। આજના આ ધોરણ 8, 10 અને 12 ના વિદાય શુભેચ્છા સમારંભની અંદર મંચસ્થ મહાનુભાવોમાં તમામ મહેમાનોનું આપણે ફુલહાર અને શાલ ઓઢાડીને સન્માન કર્યું છે। કોઈ મહેમાન ભૂલે ચૂકે ઉપસ્થિત હોય ને નામ બોલવાનું રહી ગયું હોય મિત્રો, તો મહેમાનશ્રીઓને નમ્ર વિનંતી છે કે ભૂલથી કદાચ કોઈનું નામ રહી ગયું હોય તો દરગુજર કરશો અને આ રીતે આપણી સ્વાગત વિધિ પૂર્ણ થાય છે। આભાર રણછોડભાઈ। મહેમાનશ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર। આપે શાલ ઓઢી અને અમે ન્યાલ થઈ ગયા, સન્માન અમારા લીધા ને અમે માલા માલ થઈ ગયા। આપણા મહેમાનશ્રીઓ માટે આપણે જોરદાર એકવાર તાળીઓ પાડી દઈશું મિત્રો। મહેમાનશ્રીઓ માટે એકવાર જોરદાર તાળીઓ ઓછી ન પડવી જોઈએ મિત્રો।